બધા જ મોસમમાં ઋતુઓમાં સ્વસ્થ અને નિરોગી રહેવા માટે દિનચર્યા, આહાર અને જીવનશૈલીમાં કેટલાક ખાસ ફેરફારો કરવા જરૂરી છે. દરેક ઋતુ અનુસાર શરીરની જરૂરિયાત બદલાતી હોય છે, તેથી તેના પ્રત્યે જાગૃત રહેવું ખૂબ જ મહત્વનું છે. અહીં બધા જ મોસમમાં સ્વસ્થ રહેવાના કેટલાક નવા અને ખાસ ઉપાયો આપેલા છે. ઋતુ અનુસાર આહાર: સ્થાનિક અને મોસમી ફળો ખાઓ. જે તે ઋતુમાં કુદરતી રીતે પાકતા ફળો જેમ કે ઉનાળામાં તરબૂચ, ચોમાસામાં જામફળ અને શિયાળામાં બોર કે આમળા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શરીરને પ્રકૃતિ મુજબ ખોરાક: ઉનાળામાં હલકો અને ઠંડો ખોરાક, છાશ, કાકડી, તાજા ફળો. ચોમાસામાં તાજો, ગરમ અને સરળતાથી પચી જાય તેવો ખોરાક અને શિયાળામાં પૌષ્ટિક તથા ઉર્જા આપનાર ખોરાક. ડ્રાય ફ્રૂટ્સ, બાજરી, તલ, ગોળ લેવો જોઈએ. રોગપ્રતિકારક શક્તિ માટે ખાસ ઉપાયો: હળદર અને મરીનું સેવન: રોજ રાતે હળદરવાળું દૂધ અથવા સવારે હૂંફાળા પાણીમાં હળદર અને કાળા મરી ચૂર્ણ લેવાથી બદલાતા ઋતુમાં થતા વાયરસ અને ઇન્ફેક્શનથી બચી શકાય છે. હર્બલ ટી ઉકાળો: તુલસી, ફુદીનો, આદુ, કાળા મરી અને લવિંગથી બનાવેલો ઉકાળો મોસમ બદલતી વખતે શરદી, ઉધરસ અને ગળાના દુખાવામાં રાહત આપે છે. પાચન શક્તિ અને ડિટોક્સિફિકેશન: હૂંફાળું પાણી પીવું: બધી જ ઋતુઓમાં, ખાસ કરીને ચોમાસામાં અને શિયાળામાં આખો દિવસ હૂંફાળું પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને શરીરમાં જામેલા ઝેરી તત્વો બહાર નીકળે છે. મોસમી શાકભાજીના સૂપ: સાંજના સમયે તાજા શાકભાજી કે ટમેટાનો સૂપ પીવાથી પાચનક્રિયા સક્રિય રહે છે અને શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. શારીરિક સક્રિયતા અને યોગ: નિયમિત વ્યાયામ: ઋતુ ગમે તે હોય, રોજ ઓછામાં ઓછી 30 મિનિટ હળવી કસરત, ચાલવું અથવા યોગાસન કરવાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. પ્રાણાયામ: અનુલોમ વિલોમ અને કપાલભાતિ જેવા પ્રાણાયામ શ્વસન સિસ્ટમને મજબૂત બનાવે છે, જે અસ્થમા કે એલર્જી જેવી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે. ત્વચા અને શરીરની બ્રહ્મ સંભાળ: કુદરતી તેલથી માલિશ: શિયાળામાં તલના તેલથી અને ઉનાળામાં નાળિયેર કે બદામના તેલથી શરીરની માલિશ કરવાથી સ્નાયુઓ મજબૂત થાય છે અને ત્વચા સ્વસ્થ રહે છે. ત્વચાનું રક્ષણ: ઉનાળામાં તડકાથી, ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં ફંગલ ઇન્ફેક્શનથી અને શિયાળામાં ડ્રાયનેસથી બચવા માટે ત્વચાની યોગ્ય કાળજી, જેમ કે મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીનનો ઉપયોગ રાખો. માનસિક સ્વાસ્થ્ય અને ઊંઘ: પૂરતી ઊંઘ: દરેક મોસમમાં શરીરને રિપેર થવા માટે 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ ખૂબ જરૂરી છે. માનસિક શાંતિ: ઋતુ બદલતી વખતે હોર્મોનલ બદલાવને કારણે મૂડ સ્વિંગ થઈ શકે છે. તેના માટે ધ્યાનાભ્યાસ અને પ્રકૃતિની વચ્ચે થોડો સમય વિતાવવો લાભદાયી છે. ભોજન સંબંધિત સારી આદતો: ધીમે ધીમે અને ચાવીને ખાવું: ખોરાકને પૂરતો ચાવીને ખાવાથી લાળરસ યોગ્ય રીતે ભળે છે, જે પાચન શક્તિને સુધારે છે અને લાંબા સમય સુધી પેટ ભરાયાની અનુભૂતિ કરાવે છે. જમતી વખતે સ્ક્રીનથી દૂર રહેવું: ટીવી, મોબાઈલ કે લેપટોપ સામે રાખીને જમવાથી ઓવર ઈટિંગ, વધુ પડતું ખાવાની શક્યતા વધી જાય છે. હંમેશા ધ્યાન માત્ર ભોજન પર જ કેન્દ્રિત કરવું જોઈએ. હાઇડ્રેશન અને ડિટોક્સ: પાણી પીવાની સાચી પદ્ધતિ: એક સામટું ઘણું બધું પાણી પીવાને બદલે આખો દિવસ થોડા થોડા અંતરે હૂંફાળું અથવા સામાન્ય પાણી ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ. ડિટોક્સ વોટર: સવારે ખાલી પેટ લીંબુ અને ફુદીનાવાળું પાણી અથવા હૂંફાળા પાણીમાં થોડું મધ ભેળવીને પીવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને ચરબી નિયંત્રણમાં આવે છે. ઊંઘ અને માનસિક આરામ: ગેજેટ્સથી દૂરી: સૂવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલાં મોબાઈલ અને ટીવીનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ, જેથી મેલાટોનિન હોર્મોન યોગ્ય રીતે મુક્ત થાય અને ગાઢ ઊંઘ આવે. ડીપ બ્રીથિંગ: ઊંડા શ્વાસ લેવા: દિવસભરમાં 5 થી 10 મિનિટ કાઢીને ઊંડા શ્વાસ લેવાની કસરત કરવાથી મગજ શાંત થાય છે અને તણાવ દૂર થાય છે. શરીરની દૈનિક ગતિવિધિનો ઉપયોગ: નોકરી કે ધંધામાં લાંબો સમય બેસી રહેવું પડતું હોય તો
દર કલાકે 1-2 મિનિટ માટે ઊભા થઈને ચાલવું અથવા હળવા સ્ટ્રેચિંગ કરવાથી સ્નાયુ જકડાઈ જતા અટકે છે. સીડીઓનો ઉપયોગ: શક્ય હોય ત્યારે લિફ્ટને બદલે સીડીઓ ચઢવાની ટેવ રાખો, જે હાર્ટ હેલ્થ અને કેલરી બર્ન કરવા માટે ઉત્તમ કસરત છે. કુદરતી ઉર્જા અને એનર્જી બૂસ્ટ: પલાળેલા ડ્રાય ફ્રૂટ્સ: સવારે પલાળેલા બદામ અને અખરોટ ખાવાથી શરીરમાં લાંબા સમય સુધી ઉર્જા જળવાઈ રહે છે અને મગજની કાર્યક્ષમતા વધે છે. ગોળ અને સૂંઠનું સેવન: જમ્યા પછી નાની કટકી ગોળ અને સૂંઠનું ચૂર્ણ ખાવાથી પાચનક્રિયા ઝડપી બને છે અને એસિડિટીની સમસ્યા થતી નથી. આસપાસના વાતાવરણની શુદ્ધતા: ઇન્ડોર પ્લાન્ટ્સ: ઘર અથવા ઓફિસમાં તુલસી, સ્નેક પ્લાન્ટ્સ કે મની પ્લાન્ટ જેવા છોડ રાખવાથી ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે અને હવામાં રહેલા હાનિકારક તત્વો ઓછા થાય છે. કુદરતી સુગંધ: ઘરમાં કપૂર, ગુગળ કે લવિંગનો ધુમાડો કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને મન પ્રફુલ્લિત રહે છે. ડિજિટલ ડિટોક્સ અને આંખોની સંભાળ: 20-20નો નિયમ: જો કોમ્પ્યુટર કે મોબાઈલ પર લાંબો સમય કામ કરવાનું થતું હોય તો દર 20 મિનિટે 20 ફીટ દૂર રહેલી વસ્તુ પર 20 સેકન્ડ માટે નજર રાખવી, જેથી આંખો પરનો તાણ ઘટે. સાંજનો ડિજિટલ બ્રેક: સૂવાના સમયના થોડા કલાક પહેલાં સોશિયલ મીડિયા કે સમાચારથી દૂર રહીને પુસ્તક વાંચવાની કે મનપસંદ સંગીત સાંભળવાની આદત કેળવો. કુદરતી આહાર અને સ્વાદ: ત્રાંબાના વાસણનું પાણી: રાત્રે ત્રાંબાના વાસણમાં ભરી રાખેલું પાણી સવારે પીવાથી પાચનતંત્ર મજબૂત થાય છે અને શરીર ડિટોક્સ થાય છે. આદુ અને સિંઘવ મીઠું: જમવાના થોડીવાર પહેલાં આદુના નાના ટુકડા પર સિંઘવ મીઠું અને લીંબુનો રસ લગાવીને ખાવાથી ભૂખ ખુલે છે અને પાચન ઉત્સેચકો સક્રિય થાય છે. શારીરિક મુદ્રા અને આરામ: વજ્રાસનમાં બેસવું: જમ્યા પછી માત્ર 5થી 10 મિનિટ વજ્રાસનમાં બેસવાની ટેવ પાડવાથી ખાધેલો ખોરાક સરળતાથી પચે છે અને ગેસ કે અપચાની સમસ્યા દૂર થાય છે. પગના તળિયાની માલિશ: રાતે સૂતી વખતે સરસવના કે ગાયના ઘીથી પગના તળિયા પર હળવી માલિશ કરવાથી ગાઢ ઊંઘ આવે છે અને આંખોનું તેજ વધે છે. માનસિક ઉર્જા અને સકારાત્મકતા: ગ્રેટિટ્યૂડ જર્નલ: કૃતજ્ઞતા ભાવ: રાત્રે સૂતા પહેલાં આખા દિવસ દરમિયાન બનેલી કોઈ પણ 3 સારી કે સકારાત્મક બાબતો યાદ કરીને ડાયરીમાં લખવી, જેનાથી માનસિક તણાવ ઘટે છે અને ખુશીની અનુભૂતિ થાય છે. સૂર્યપ્રકાશ: સવારના સમયનો હળવો સૂર્યપ્રકાશ 10-15 મિનિટ લેવાથી શરીરને કુદરતી રીતે વિટામિન ડી મળે છે અને મૂડ સારો રહે છે.